रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને પ્યારા સાથીદારાઓ ફરીથી હું તમને ખોજા ટીવીમાં સ્વાગત કરું છું, વેલકમ કરું છું. અને અત્યારે આપણે અહીંયા સભામાં છે જે વર્લ્ડ ફેડરેશનની 2017માં આપણે સામેલ થયા છે અને અલ્હમ્દુલિલ્લાહ આ સભાની અંદર આપણે જે જુદા જુદા પાર્ટિસિપન્ટ સાથે મુલાકાત થઈને તમે જોઈ રહ્યા હતા કે આપણી પણ મુલાકાત થતી હતી અને આપણે એ લોકોનું અભિપ્રાય જાણતા હતા. અત્યારે અલ્હમ્દુલિલ્લાહ અમારી દરમિયાનમાં પહેલે વખત ખોજા ટીવીની સ્ક્રીનમાં એ લોકો આવે છે અને અલ્હમ્દુલિલ્લાહ જે ઓડિયો અવાજના ઝરિયાથી આપણને જુદા જુદા ટોપિક ઉપર આપણે સાંભળવાનું મળે છે. અલ્હમ્દુલિલ્લાહ આજે એ ખુશનસીબી કે આપણી દરમિયાનમાં પોતે મોજૂદ છે ને આપણા સાથે વાતચીત કરી રહ્યા છે. ખુદાનું શુક્ર અદા કરે અલ્હમ્દુલિલ્લાહ કે એવી જ રીતે આપણા ઓડિયન્સને આપણા જવાનોને જે એ ટેલેન્ટ છે આપણી એ દારૂસલામની જમાતમાં અલ્હમ્દુલિલ્લાહ આપણે એક એક કરીને ચીજોને બહાર લાવવાની કોશિશ કરે છે. તો અલ્હમ્દુલિલ્લાહ સૌથી પહેલાં તો હું ખાસ માંગણી કરીશ કે એ લોકોનું પોતાનું નામ જે છે પોતે આપે ને ઇન્શાઅલ્લાહ તાલા આપણે વાતચીતનો સિલસિલો આગળ વધાવશું. પ્લીઝ. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم મારા ખોજા ટીવીના સાંભળવાવાળો સલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. ઓકે, મારું નામ હુસૈન અલી હુસૈન છે. આપણે ઓરિજિનલ સોમાલિયાથી છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણે ચાલુ મજલિસમાં મર્શિયા નોહામાં એક્ટિવ રહે છે, જ્યાં ને એના લીધે અલ્હમ્દુલિલ્લાહ ઇમામનો પેગામ આપણે ફેલાવીએ છીએ. થેન્ક યુ વેરી મચ હુસેન. બહુ જ ખુશી થઈ અને તમને આ શોર્ટ ઇન્વિટેશન આપનું કબૂલ કર્યા. અમે તમારો આભાર છે. હવે આપણે બીજા પાર્ટિસિપેન્ટને ખાસ આમંત્રણ આપે છે કે એ પોતાનું એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપણે ખોજા ટીવી માટે આપે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. મારું નામ જાફર ફાઝલ છે ને હું બધા ખોજા ટીવીના સાંભળવાળાઓને સલામ કરું છું. તમે હમણાં સુધી મારો અવાજ સાંભળ્યા ને અલ્હમ્દુલિલ્લાહ 15 વર્ષ થયા હું આ નોકરી કરું છું અહલે બૈતના દરની. ને આ એક શોખ નથી પણ આ દુઆએ બી ફાતિમતુ ઝહરા છે ને મારી એ જ દુઆ છે કે આપણે આવી રીતના જ પૈગામ અહલે બૈત દુનિયાને પહોંચાવે ને એ લોકોને બતાવે કે આપણી માટે સિરાતુલ મુસ્તકીમ અહલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. માશાઅલ્લાહ. ખુદાવંદ તાલા તૌફીકાતમાં ઓર વધારો કરે ને આપણે તૌફીક આપે કે આપણે અહલ બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની નોકરી એટલે ખિદમતો આપણે કરતા રહીએ. જઝાકલ્લા. તો આપણે માશાઅલ્લાહ શેખ જાફર સાહેબ સાથે આપણે વાતચીતનો સિલસિલો જારી રાખીએ. શેખ સાહેબ અલ્હમ્દુલિલ્લાહ મને યાદ છે કે નાનપણથી અલ્હમ્દુલિલ્લાહ તમે બધાય આપણે બધાય સાથે એ ફિલ્ડમાં હતા અને આજે અલ્હમ્દુલિલ્લાહ આપણે ક્યાંથી ક્યાં પહોંચાવાનું એ પણ અહલે બેત અલૈહિસ્સલામની દરની અહેમિયત છે. હું શરૂ કરું છું કે તમે જાણે આપણે મગડીશો મૂક્યા અને પહેલાં એ મગડીશોમાં પણ તમે તકરીર કરતા હતા, મને યાદ છે નાનકડી અને મને યાદ છે કે તમારા પપ્પા અલી સોરી તમારા ભાઈ અલી એ પણ પોતે અલ્હમ્દુલિલ્લાહ પોતે કરતા હતા તકરીરો, યાદ છે. તો એ શોખ તમે પહેલાંથી હતો વધારે કે હમણાં વધારે એ શોખ પેદા થયો? પહેલી વાત તો હું એ કરીશ કે સૌથી જે ઇમ્પોર્ટન્ટ ચીજ છે ને જરૂરી છે એ માહોલ છે, કે માહોલ કેવું હોય ને બીજી ચીજ તરબિયત. ને જ્યાં સુધી આ સવાલ છે કે હું આ તકરીરો ને મરસિયા નવહા એ મારો નાનબાપા મરહૂમ અબ્દુલ કરીમ ગુલામ હુસેન, હા, એ મરકામાં અલ્હમ્દુલિલ્લાહ આલિમ હતા. મરકા મગદીશોથી થોડોક અરાઉન્ડ 2 કલાકનો રસ્તો હતો. તો ત્યાં એ બધા એને મસલા પૂછા કરતા હતા. તો એનાથી આપણે એ કહે કે આપણી લોહીમાં આવી ગયું છે
આ વિરાસત છે કે જે નાન બાપા આપની પાસે મૂકી ગયા છે. પહેલાં મને ઓછો શોખ હતો, પછી હું કોશિશ કર્યો, અહેલે બેતની ધર્મ આવ્યો તો અલ્હમ્દુલિલ્લાહ એ ચીજ મને મળી ને હું ચાલુ કર્યો. પહેલાં હું તકરીર બુક્સથી પડતો હતો, હમણાં પોતે પોઈન્ટ્સ બનાવીને પોતે પઢું છું. તો એમાં હું કહીશ કે બી ફાતિમા ને અહેલે બેતનો મોટો સાથ છે, કારણ કે એ લોકોના સાથ વગર આપણે કાંઈ નહીં કરી શકીએ. એટલે આ એક ચીજ એવી છે કે અગર આપણે મળી જાય તો આપણી દુનિયા ને આખિરત બે બેરા પાર થઈ જાય. જી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ હતી કે લેંગ્વેજ. આપણે જ્યારે ઇમામ હુસૈનનો જિકર કર્યા તો પહેલી આપણી એક જ લેંગ્વેજમાં આપણે પડતા હતા, જેનું નામ ઉર્દુ છે. ને સૌથી કમાલની વાત એ છે કે શેખ જાફર પોતે શાયરી બનાવે છે અલ્હમ્દુલિલ્લાહ. ને હમણાં જ તમે ઇમામે સજ્જાદની ગાલિબન રાઈટ હઝરત અબ્બાસની શાયરી એક નઝમ તરીકેથી બનાવ્યા ને પોતે મને મોકલાવ્યા. એટલે તમે અલ્હમ્દુલિલ્લાહ એ કહ્યું કે આપણા મગડીશોની અંદર ટેલેન્ટ બહુ છે ને હતો ને હજુ સુધી આગળ વધતો જાય છે ને એનું નમૂનો આજે તમે પોતે અમારી સામે જોઈ રહ્યા છો. તો તમે કોઈ દિવસ પણ ગુજરાતીમાં તકરીર નથી કર્યા રાઈટ? ગુજરાતીમાં હું તકરીર નથી કર્યો, પણ એનો ક્રેડિટ હું તમને આપીશ કે તમે મને ઉત્તેજન આપ્યા કે ગુજરાતીમાં ચાલુ કરો. તો હું ચાલુ કર્યો અલ્હમ્દુલિલ્લાહ. પહેલી તકરીર હું કહીને તમને મોકલાવ્યો કે તમે ચેક કરો બરાબર છે ગુજરાતી. તો અલ્હમ્દુલિલ્લાહ તમે કીધા બરાબર છે. તો તમારા લીધે હું 10 બીજા લોકોને આ તકરીરો મોકલાવું છું કે જે દુનિયાભરમાં જઈ રહી છે. ને એમાંથી મને કોમેન્ટ્સ પણ મળે છે કે તમે હમણાં ગુજરાતીમાં મજલિસ ચાલુ કરો. તો અલ્હમ્દુલિલ્લાહ કે આ એક બીજી લેંગ્વેજ છે, ભાષા છે કે જેમાં ને અહેલે બેતનું પેગામ એવું પેગામ છે કે જે ભાષામાં માણસ સમજે એ ભાષામાં આપને કરે. હા, કારણ કે ઇમામ હુસૈનનો પેગામ એવું પેગામ છે કે જે ઇન્સાનને ખાલી સમજવું નહીં પણ એના ઉપર અમલ પણ કરવાની જરૂરત છે. તો અમલ કરવા માટે જે જબાનમાં ઇન્સાન સમજે એ જ જબાનમાં આપને જરૂરી છે ઉતરવું જોઈએ દિલમાં. જી બિલકુલ. બહુ જ ખુશી થઈ ને શુક્રિયા. એમાં કાંઈ પણ મારું કમાલ નથી, ફક્ત એક સૂચના હતી. આપણે એકબીજાને એન્કરેજ કરતા. બસ કમાલ તો એ છે કે આપણો ખોજા ટીવી અને ખોજા રેડિયો છે કે અલ્હમ્દુલિલ્લાહ એના થકી આપણે પ્રગતિ થાય છે. ને ખરેખર હું પોતે પણ મારી જિંદગીની અંદર જે છે વધારે પડતી ઉર્દુ અને ગુજરાતીમાં ઉર્દુ અને ઇંગ્લિશમાં છતાં પણ અલ્હમ્દુલિલ્લાહ આજે કેટલા વર્ષો થયા છે કે આપણે ખોજા રેડિયો અને ખોજા ટીવીથી જોડાઈ ગયા છે. એટલે આપણી ગુજરાતી અલ્હમ્દુલિલ્લાહ થોડું માવરો બની ગયો છે ને એનાથી પણ વધારે ઇન્શાઅલ્લાહ તાલા આપણે બધાએ સાથે મળીને મહેનત કરવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ શેખ જાફર સાહેબ કે બહુ જ ખુશી થઈ. મારો સવાલ એ છે કે તમે અશરા પરવા માટે અલ્હમ્દુલિલ્લાહ જાતા રહો છો, જરાક ફક્ત એક ટૂંકમાં આપણી ઓડિયન્સને તમે આપો કે અત્યાર સુધી તમે કઈ કઈ જગ્યામાં ગયા છો અશરે મોહરમ પડવા માટે? હું અશરા ચાલુ કર્યો આજથી કાંઈ 6 વર્ષ પહેલાં. ઝંઝીબારમાં મને બોલાવ્યા, પણ હું નોકરી કરું છું એટલે મને ખાલી 6 દિવસની રજા મળી. હવે જ્યારે હું ત્યાં પહોંચ્યો, હું તો ઉર્દુમાં કરું છું બધા લેક્ચર્સ, પણ ત્યાં પહોંચ્યો તો ખબર પડી કે આપણા બિલાલ ભાઈઓ જે છે એ ઇંગ્લિશ સમજે છે. તો ત્યાં હું પછી થોડોક ઇંગ્લિશમાં કર્યો, પછી ઉર્દુમાં. તો એમાંથી થોડુંક ઇંગ્લિશમાં ચાલુ કર્યો અલ્હમ્દુલિલ્લાહ. ત્યાંથી પછી પાછો મને બોલાવ્યા ઝંઝીબારમાં, એટલે 2 વર્ષ હું ઝંઝીબાર ગયો. પછી મને લીંડીમાં આમંત્રણ મળ્યો, અહીંયા બાજુમાં છે. લીંડીમાં હું ઉર્દુમાં કર્યો ને પછી 3 વર્ષ હું લીંડી હતો. પછી લોકોને ચેન્જીસ ખપતો હતો તો મને લાસ્ટ યર પછી ડોડોમામાં ગયો હતો. શેખ મુસ્લિમ બાનજી છે. આ શેખ મુસ્લિમ બાનજીને સફર કરવું પડ્યો તો કોઈ મારું નામ આપ્યો કે તમે જાફરને લઈ જાઓ. તો અલ્હમ્દુલિલ્લાહ ત્યાં પણ મને મોકો મળ્યો કે હું અહેલે બેતનો મેસેજ આપું. તો અલ્હમ્દુલિલ્લાહ આ સફર છે આપનું જે મોહરમમાં હોય છે. ને આપનો અલ્હમ્દુલિલ્લાહ અહીંયા શેખ અલી દીના છે, શેખ મુર્તઝા અલી દીના. એ જે છે એ આપની બહુ મદદ કરે છે. ક્યાં પણ આપને અટકે તો શેખ અલી દીના છે એ પણ બહુ ઉત્તેજન આપે છે આપને. ને મને બહુ ખુશી થાય છે કે એ મને પોતે
કેવી રીતના એ કુરાનમાંથી જોઈને કીધા કે જાફર આ ચીજ તું નહીં મૂકતો તબલીગની, આ ચીજ તને આગળ વધાવશે, તું તબલીગની આ ચીજ નહીં મૂકતો. ને મારા લેક્ચર્સ હું એને પણ મોકલાવું છું, એ સાંભળે છે મારા લેક્ચર્સ, તો એ મને ઉત્તેજન આપતા રહે છે. એટલે અલ્હમ્દુલિલ્લાહ કે તમે ઓલમાની અંડર, ઓલમાની સાયામાં આપણું અલ્હમ્દુલિલ્લાહ ખુદાનો શુક્ર છે કે આફ્રિકા ફેડરેશનની છત્રછાયાની અંદર આપણે તબલીગી પૈગામોને જાહેર કરે છે ને એવી જ તરીકેથી આપણે અમારી કોમને ફાયદો પહોંચાવે છે. બસ એ જ છે અલ્હમ્દુલિલ્લાહ કે આપણે સાથે મળીને અંડર અંબરેલા કામ કરે તો એમાં તબલીગમાં પણ એક અસર પેદા થાય છે અને આપણે વધારે પડતું જે છે બીજાને આપી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને બહુ ખુશી થઈ અને આપણે એક નાનકડો બ્રેક લઈ લે મને લાગે છે અને આપણે ઇન્શાઅલ્લાહ તાલા વધારે પડતું આપણે ડિસ્કશનને કન્ટિન્યુ કરશું ઇન્શાઅલ્લાહ તાલા. થેન્ક યુ.